વેકેશન કેવી મજા પડે ને જ્યારે વેકેશનની રજા પડે. જનરલી કેવું હોય કે પહેલાં તમારી એક્ઝામ હોય, પછી વેકેશન પડતું હોય, તો એક્ઝામની તૈયારી કરતા હોય ત્યારે ઓલમોસ્ટ લગભગ મોટાભાગના લોકો પ્લાન બનાવી જ લેતા હોય કે એક્ઝામ પતે અને હું વેકેશનમાં શું શું કરીશ. જેમ કે કોઈના ફરવા જવાના પ્લાન હોય, કે કોઈને રમતો રમવાની હોય, પિક્ચર જોવાના હોય. કેમ કે કેવું હોય ને કે મતલબ એક્ઝામ હોય તો ત્યારે તમે બધું સેક્રિફાઈસ કરેલું હોય કે તમે ફક્ત વાંચવાનું જ તૈયારી ચાલતી હોય, અને પછી જ્યારે એકદમ એક્ઝામ પતે અને બધું જે ટેન્શન હોય એક્ઝામનું એ ફ્રી થઈ જાય અને તમે વેકેશનમાં બધી મજા માણી રહેતા હોય. ખરેખર મજા આવે એમ એક રીતે. પણ આ બધું કર્યા પછી પણ એક સમય એવો આવે કે ના, હવે તો એમ કહેવાય ને કે એમ બધું કરી લીધું, પણ હવે જે એક્ઝામનો ટાઈમ હતો એ થોડોક સારો હતો. એમ કે તમે રોજે એટલું વાંચતા હતા અને તમે તમારી જે લાઈફ છે એમાં કંઈક શીખતા હતા, એમ નોલેજ વધારતા હતા એમ. અને અત્યારે તો શું કે મતલબ આખો દિવસ મજા માણતા હોય તો તમારો એક સમય એવું લાગે કે એમ ટાઈમ વેસ્ટ થાય છે એમ. તો મને પણ એવું લાગ્યું કે મારે મતલબ એક સમય એવું લાગે કે આમ રિઝલ્ટની રાહ જોતા હોય કે હવે જલ્દી રિઝલ્ટ આવે તો સારું એમ. તો એવા સમયે મને એવો વિચાર આવ્યો કે લાવો કંઈક શીખીએ એમ. અને વેકેશન ખાલી મજા માણવા માટે નથી હોતું એમ, કે તમે તમારી બીજી કાંઈ ઇતર પ્રવૃત્તિ હોય તો એ પણ તમે શીખી શકો. એમ કહેવાય ને કે મને થોડુંક બોલવામાં કે એ બધામાં થોડીક તકલીફ પડે, અથવા તો ઘણી બધી એવી સ્કિલો છે કે જે હું શીખવાનું ટ્રાય કરીશ એમ. તો યુટ્યુબ ચેનલ ચાલુ કરી દીધી એમ, કાંઈક તો શીખવા મળશે એમ. અને ઠીક છે, જોઈએ હવે બીજા વેકેશનમાં બીજું તો શું કરી શકાય એમ, શીખી શું શકાય. જો તમારી પાસે કોઈ એવા આઈડિયા હોય અથવા તો કોઈ પ્લાન હોય તો બતાવજો, કરશું કંઈક.